ભાવનગરથી સમાચાર મળ્યા છે કે નીલમબાગ પોલીસે માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। હોસ્પિટલ જતા સમયે રિક્ષામાં સોનાના આભૂષણો અને રૂપિયા સહિત રૂપિયા 5 લાખની કિંમતનો મુદ્દામાલ ભૂલાવી ગયેલા પરિવારની અરજી બાદ પોલીસે ઝડપથી સીસીટીવી તપાસ હાથ ધરી રિક્ષા ચાલક સુધી પહોંચી ગયા હતા। ઈમાનદાર રિક્ષા ચાલકે આખો મુદ્દામાલ પોલીસ મથકે સોંપતા પોલીસ દ્વારા મૂળ માલિકને વસ્તુઓ પરત અપાઈ હતી। પીઆઈ ઝાલા અને તેમની ટીમની આ પ્રશંસનીય કામગીરીથી પરિવારજનોમાં હર્ષની લાગણી છવાઈ છે। મારું નામ વાઘેલા પરેશ ભરતભાઈ છે અને પૂંજાબેન છે મારા ભાભી હતા અને જમના કુંડથી અમે સટ્ટી હોસ્પિટલ સુધી આવ્યા હતા। અમે રિક્ષામાં અમે સોનાનો થેલો ભૂલી ગયા હતા। પછી અમે ડરી ગયા તો અમે અમારા સમાજના આગેવાન જીવરાજભાઈ બોરીસા છે શિહોર, અમે એમના ઘરે ગયા। આ આઈટમ બનાવ બન્યો છે તો એમને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રીને ફોન કર્યો, ડીએસપીને ફોન કર્યો। પછી અમને તરત 4-5 કલાકમાં અમનો મુદ્દામાલ પરત થઈ ગયો છે। તો અમે અત્યારે અમે સન્માન માટે આવેલા હતા। અમે એ ડિવિઝન 5 લાખનો મુદ્દામાલ હતો અને રોકડ 10,000 રૂપિયા હતી। અમે એ ડિવિઝનમાં અમે આવ્યા હતા ફરિયાદ માટે અને ખૂબ ખૂબ આભાર જીવરાજ શેઠનો અને નીલમબાગ પોલીસ સ્ટેશનનો। હું જીવરાજભાઈ બોરીચા, સામાજિક કાર્યકર। ગઈકાલે એક ઘટના બની ગઈ। સુરતના પૂંજાબેન રજનીભાઈ વાઘેલા ગાંગળીના વતની, તેઓ દેવી દેવસ્થાનના કામે આવેલા, ભાવનગર આવેલા ત્યારે જમનાકુંડ ખાતે એમના જે સગા સંબંધી ત્યાં મળવા ગયેલા અને ત્યાર પછી સટ્ટી હોસ્પિટલ પાસે એમના કોઈ સંબંધી હતા ત્યાં આવ્યા। એ સમયે એમનો જે થેલો હતો જે દાગીના ભરેલો, એ દાગીના હતા રૂપિયા 5 લાખના અને રોકડ રકમ રૂપિયા 10,000ની હતી। એ બાબતે ગઈકાલે અમે એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશને રજૂઆત કરતાં ફરિયાદ કરતાં ત્યાંના બાહોશ પીએસઆઈ બીડી ઝાલાએ અને એમના સ્ટાફે જહેમત ઉઠાવીને 4 થી 5 કલાકની અંદર આ પ્રશ્નોનું નિરાકરણ કરી રિક્ષામાંથી આ તમામ વસ્તુઓ મેળવીને આ બેનને પરત આપવામાં આવી છે। પૂંજાબેન રજનીભાઈ વાઘેલાને આપવામાં આવી છે। આજ રોજ અમે એ નીલમબાગ પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છીએ અને તેઓનું જે કામગીરી કરી છે બસ